વડોદરાના સંસદીય બેઠકની 4 જૂનની 98 ટેબલો ઉપર 19 રાઉન્ડમાં થશે મતગણના। રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીએ આજે ગુરુવાર સવારે અહીંની પોલિટેકનિક કોલેજ સ્થિત મતગણના કેન્દ્ર મુલાકાત કરી પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચના કર્યા। તેમણે સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી। આગામી તારીખ 4 જૂનના રોજ મતગણતરી પૂર્વે જિલ્લાના કેન્દ્રોની મુલાકાતની શ્રેણીમાં તેમણે વડોદરાની પણ મુલાકાત લીધી હતી। ખાસ કરીને વાઘોડિયા વિધાનસભાના બેઠકની પેટા ચૂંટણી અને લોકસભા બેઠક માટે કાઉન્ટિંગ હોલનું બારીકાઈથી નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા। કલેક્ટર અને વડોદરાના બેઠકના પ્રતિપેક્ષક અધિકારી શ્રી બીજલ શાહે કાઉન્ટિંગ સેન્ટર બાબતે પૂરક વિગતોના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ પ્રસ્તુત કર્યા હતા। મતગણનાના દિવસે પોલિટેકનિકના પ્રત્યેક માળ ઉપર અગ્નિશામક દળના જવાનો ઉપરાંત આરોગ્ય કર્મી ઉપસ્થિત રહેશે, જેથી આ પ્રકારની આકસ્મિક સ્થિતિને પહોંચી વળી શકાય। ઉપરાંત દરેક કાઉન્ટિંગ હોલ ઉપર પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। સંચાર વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તેમણે નિરીક્ષણ કક્ષ અને મીડિયા કક્ષની પણ મુલાકાત લીધી હતી। આ વેળાએ ડીસીપી શ્રી જુલી ગોઠિયા અને શ્રી જ્યોતિ પટેલ, નિવાસી અધિક કલેક્ટર ડૉક્ટર BS પ્રજાપતિ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વિવેક ટાંક સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ સવારે 9 કલાકે ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી સુશ્રી પી ભારતી મેડમ વડોદરા લોકસભાની જ્યાં મતગણતરી થવાની છે તે પોલિટેકનિક કેમ્પસ ખાતે મુલાકાત લઈ અને સ્ટ્રોંગ રૂમ અને કાઉન્ટિંગ હોલને એની વ્યવસ્થાનું સંપૂર્ણ નિરીક્ષણ કરેલું અને નિરીક્ષણથી તેઓને જે પૂર્વ તૈયારીઓને આયોજન કરેલ છે તેનાથી સંતોષ વ્યક્ત કરેલ છે।